નમસ્તે. ધોરણ 11 રસાયણ વિજ્ઞાનના ભાગ 1ના પ્રકરણ 5 દ્રવ્યની અવસ્થા સ્ટેટ ઓફ મેટરનો આપણે અભ્યાસ શરૂ કરીએ. ધરતીના ખોળામાં સુવાળા હિમકણ પડે છે જે લાંબો સમય સુધી રહી શકતા નથી. સૂર્ય આવીને તેની બાષ્પ બનાવી દે છે અને પહાડમાં જે ઢોળાવો છે ત્યાંથી વહીને ઝરણા પાણી સ્વરૂપે ફેરવી દે છે. રોડ ઓ કોનાર. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ જ છીએ કે ધરતીના ખોળામાં એટલે કે પૃથ્વી પર જે બરફના કણ બને છે તેના ઉપર સૂર્યની હાજરીમાં બાષ્પ છે સ્વરૂપે બનાવે છે અને બાકીનો ભાગ છે એ પહાડી ઢોળા ઉપર વહી અને ઝરણા બની જતા હોય છે. તો ઘન, પ્રવાહી અને વાયુ એ ત્રણ ભૌતિક અવસ્થા વિશે આપણે જાણીએ જ છીએ. પાણી છે એ પ્રવાહી સ્વરૂપે છે H2O. બરફ છે એ પાણીનું જ ઘન સ્વરૂપ છે H2O સોલિડ. અને વરાળ છે એ પાણીનું વાયુરૂપ સ્વરૂપ છે. હવે આ ત્રણ દ્રવ્ય અવસ્થા વિશે આપણે જાણીએ છીએ. એમાં ઘન અવસ્થાનો વિગત અભ્યાસ ધોરણ 12માં આપણે કરવાનો છે. એક પ્રકરણ જ છે ઘન અવસ્થા. હવે આ પ્રકરણમાં ખાસ કરીને વાયુ અવસ્થા અને પ્રવાહી અવસ્થાના અમુક નિયમોનો આપણે અભ્યાસ કરીશું. એકાંકી કણો સાથે સંકળાયેલ ગુણધર્મ જેવા કે પરમાણુય કદ, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન ભાર ઘનતા, આણ્વીય આકાર, ધ્રુવીયતા વગેરે વિશે આપણે આગળના પ્રકરણમાં અભ્યાસ કર્યો. હવે આપણે રાસાયણિક જે પ્રણાલી છે તેના મોટા ભાગના ગુણધર્મથી આપણે પરિચિત છીએ. હવે આપણે જે વાત કરી કે પાણીના અલગ અલગ સ્વરૂપ છે. હવે પાણીના જે બરફ, પાણી અને વરાળ છે એના ભૌતિક ગુણધર્મ અલગ અલગ છે. પાણીની ત્રણેય અવસ્થાના રાસાયણિક બંધન એટલે કે રાસાયણિક સંગઠન એક જ છે. પાણીનું સૂત્ર H2O જ થશે, બરાબર? એટલે એ સંગઠન એનું એક રહેશે. પદાર્થના રાસાયણિક ગુણધર્મ તેની ભૌતિક અવસ્થા બદલાવા છતાં બદલાતા નથી, પણ રાસાયણિક પ્રક્રિયાનો દર કે તેની વેગ છે એ એની ભૌતિક અવસ્થા પર આધાર રાખે છે. આ પાઠમાં આપણે ઘણી બધી એવી પ્રાયોગિક માહિતી પણ મેળવશું અને દ્રવ્યની અવસ્થાનું જુદું જુદું જે જ્ઞાન છે એ આપણે મળશે. રસાયણ વિજ્ઞાન માટે દ્રવ્યની ત્રણેય ભૌતિક અવસ્થા છે એનો અભ્યાસ આપણે આ એકમમાં આવશે, પણ ઘન અવસ્થાનો વિગત અભ્યાસ ધોરણ 12માં આપણે લેશું. અત્યારે આપણે હવે આંતરાણ્વીય બળ વિશે માહિતી મેળવીએ. આ પ્રસ્તાવના છે પ્રકરણની. આંતરાણ્વીય આકર્ષણ બળ અથવા વાન્ડરવાલ બળ વિશે માહિતી મેળવીએ. પદાર્થના અણુ વચ્ચે ઉદ્ભવતું નબળા પ્રકારનું આકર્ષણ બળ કે જે અન્ય કોઈ પણ રાસાયણિક આકર્ષણ બળ વડે સમજાવી શકાય નહીં તેવા આકર્ષણ બળને આંતરાણ્વીય આકર્ષણ બળ કહે છે. આ આકર્ષણ બળ વાન્ડરવાલ્સ નામના વૈજ્ઞાનિકે શોધેલું છે, તેથી તેના નામ પરથી તેને વાન્ડરવાલ્સ આકર્ષણ બળ કહેવામાં આવે છે. ફરીથી વ્યાખ્યા યાદ કરી રહીએ. નબળા પ્રકારનું આકર્ષણ બળ કે જે અણુઓ વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ બળ તરીકે અથવા વાન્ડરવાલ્સ બળ તરીકે ઓળખાય છે. આ બળ સાર્વત્રિક છે, એટલે કે સહસંયોજક સંયોજનોમાં અને આયનીય સંયોજનો બધા આપણે જોયું કે સંયોજનો છે સહસંયોજક હોઈ શકે, આયનીય હોઈ શકે, તો એમાં પણ જોવા મળે છે. આ આકર્ષણ બળની માત્રા વધુ હોય તો પદાર્થની સ્થિતિ ઘન કે પ્રવાહી હોય અને ઓછી હોય તો વાયુ અવસ્થા ધરાવે છે. આ આકર્ષણ બળ એ બે અણુ વચ્ચે મહત્તમ 500 pm પાઇકોમીટરમાં આપણે જોયું છે 500 pm જેટલું અંતર ધરાવે છે. આકર્ષણ બળ એક અણુનું ધન વીજભારિત કેન્દ્ર અને બીજા અણુના ઇલેક્ટ્રોન વચ્ચે ઉદ્ભવે છે. વાન્ડરવાલ બળની માત્રા હેતુલક્ષી માટે ખાસ યાદ રાખજો 10 કિલો કેલરી કરતાં ઓછી હોય છે.
આકર્ષણ બળની માત્રા, અણુમાં રહેલ ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા, અણુનો આકાર, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ અને બે અણુ વચ્ચે રહેલ અંતર પર છે. ફરીથી વાન્ડરવાલ્સ બળનો આધાર શેના પર રહેલો છે? તો ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. જો હમણાં જ આપણે એક કારણ જોશું કે જેમાં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા આપણે શોધતા આવડે છે. કોઈ પણ પરમાણુ હોય તો એની છેલ્લી કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યાનો સરવાળો કરી અને અણુની સંખ્યા મેળવી શકાતી હોય છે. ઇલેક્ટ્રોનની કુલ સંખ્યાની ગણતરી માટે એક કારણ પણ પૂછાયેલું છે. P4 કરતાં S8નું ગલનબિંદુ વધુ હોય છે. P4 કરતાં S8નું ગલનબિંદુ P4. હવે P4 છે N2 માટે જોઈએ તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 7, એટલે એમાં N2માં કેટલા ઇલેક્ટ્રોન હશે? 14 ઇલેક્ટ્રોન. P4 ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક છે 15 અને 4 અણુ છે ફોસ્ફરસના, એટલે 4 × 15 60 ઇલેક્ટ્રોન. ફોસ્ફરસ છે એ આ રીતે P4 અણુમાં જોડાયેલું હશે. સમૂહ 16માં ઓક્સિજન લઈએ તો એક ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, તો O2 નો થશે 8 × 2 = 16. S8 સલ્ફરનો અણુ, સલ્ફર છે એ નો પરમાણુ ક્રમાંક છે 16 અને અહીંયા 8 અણુ છે સલ્ફરના, એટલે 8 × 16 128 ઇલેક્ટ્રોન થશે. P4 કરતાં S8નું ગલનબિંદુ વધુ હોય છે, કારણ કે S8 છે એ ઘન સ્વરૂપે છે. તેમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા 128 છે, જ્યારે ફોસ્ફરસમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા 60 છે. આમ ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ વધુ હોય તેમ તેનું ગલનબિંદુ ઊંચું જતું હોય છે, કારણ કે તે ઘન સ્વરૂપે રહેલું છે. આંતરાણવીય આકર્ષણ બળના પ્રકાર સમજીએ. પહેલો પ્રકાર વિક્ષેપણ બળ અથવા લંડન બળ. અધ્રુવીય પરમાણુ કે અણુમાં વિદ્યુતીય રીતે વીજભારનું વિતરણ સમાન રીતે થયેલ હોય છે, એટલે કે કેન્દ્રમાં ધન વીજભાર હોય અને ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની ફરતે વર્તુળાકાર માર્ગમાં ગતિ કરતા હોય છે. આ જે છે એ આપણે પરમાણુય બંધારણમાં જોયું હતું, અને તેની ફરતે ઇલેક્ટ્રોન વાદળ છે એ સમાન રીતે વહેંચાયેલું હોય છે. પરંતુ જો બે અણુ કે પરમાણુ એકબીજાની નજીક આવે છે ત્યારે કામચલાઉ દ્વિધ્રુવીયતા ઉત્પન્ન થાય છે, જે નીચેના ઉદાહરણમાં આમાં સમજાવેલી છે. A અને B અણુ છે. બંને અણુ છે એમાં પરમાણુ કેન્દ્રમાં ધન વીજભાર અને ઇલેક્ટ્રોનનું વાદળ પરમાણુ કેન્દ્રની ફરતે વિખરાયેલ છે. આ બંને અણુ એકબીજાની નજીક આવે છે A અને B, ત્યારે તેમાં કામચલાઉ દ્વિધ્રુવીયતા ઉત્પન્ન થાય છે, કે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચે. આકૃતિમાં પરમાણુ A ધન વીજભાર જમણા છેડે અને ડાબા છેડે ઋણ વીજભાર છે, જમણો છેડો અને આ ડાબો છેડો. તેથી કામચલાઉ દ્વિધ્રુવીય બને છે અને પરમાણુ બીમાં પણ તેવું જ અસમાન વીજભારનું વિતરણ થશે. પરમાણુ એનો જમણો છેડો ધન વીજભારિત હોવાથી પરમાણુ બીના ડાબો છેડો કે જે ઋણ વીજભારિત છે તેને આકર્ષે છે, અને આ પ્રકારનું આકર્ષણ બળ છે એ જર્મન ભૌતિકશાસ્ત્રી ફ્રિટ્ઝ લંડને સૂચવ્યું, તેથી તેને લંડન બળ પણ કહેવામાં આવે છે. આ આકર્ષણ બળ છે લંડન બળ તરીકે પણ ઓળખાય છે. સામાન્ય છે કે એનો જમણો છેડો ધન વીજભારિત છે અને ડાબો છેડો ઋણ વીજભારિત છે. બી છે એના માટે એવું છે કે એનો ડાબો છેડો છે એ ઋણ વીજભારિત છે અને જમણો છેડો ધન વીજભારિત છે. એટલે અહીંયા બંનેના જે વિરુદ્ધ વીજભાર છે એમની વચ્ચે એક નબળા પ્રકારનું આકર્ષણ બળ ઉત્પન્ન થાય છે, જેને લંડન બળ કહેવામાં આવે છે. અધ્રુવી અણુ જેવા કે
હિલિયમ, નિયોન, આર્ગોન્સ, H2N2Cl2 O2 Br2 F2I2 BF3 CCl4 CO2 આ બે ઘટક કણો વચ્ચે થતી પારસ્પરિક ક્રિયાથી ઉદ્ભવતી ઉર્જા તે બે કણો વચ્ચેના અંતરની ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બીજો પ્રકાર છે દ્વિધ્રુવીય બળો. તેનો અભ્યાસ કરીએ. કાયમી દ્વિધ્રુવીયતા ધરાવતા અણુઓ વચ્ચે પારસ્પરિક ક્રિયા દ્વિધ્રુવીય આંતરાણુવીય આકર્ષણ બળ કહેવાય. દાખલા તરીકે HClમાં H છે એ આંશિક ધન વીજભારિત છે અને Cl છે તે આંશિક ઋણ વીજભારિત છે. આ પ્રકારના જે આકર્ષણ બળ છે એ સ્થિર પદાર્થ ઘન અવસ્થામાં પારસ્પરિક ઉર્જાનું મૂલ્ય તેના અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે ઉર્જા છે એ 1/r ઘનના સમપ્રમાણમાં હોય છે. જ્યારે પદાર્થ ઘૂમતા હોય અથવા તો વાયુ અવસ્થામાં હોય ત્યારે તેનું અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય તે ઉર્જા 1/r6 જેટલું મૂલ્ય. એટલે એ બંને આપણે યાદ રાખશું. હવે જ્યારે પદાર્થ ઘૂમતા હોય લંડન બળની ઉપસ્થિતિ હોય છે, તેથી તે બંને પ્રકારના બળનો સમન્વય કરી દ્વિધ્રુવીય આકર્ષણ બળ સમજાવી શકાય. જો અહીંયા પણ એવું બનશે કે આ પરમાણુ જ્યારે એમ એક જ હશે ત્યારે શું હશે કે ક્લોરીન તરફ વધુ ભાર હશે, કારણ કે ક્લોરીન આંશિક ઋણ વીજભારિત છે. તે બંધમાંના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષી લેશે. પણ જ્યારે બંને પરમાણુ એકબીજાની નજીક આવે છે ત્યારે આ પહેલા પરમાણુનો Cl જે ઋણ વીજભારિત છે અને બીજા પરમાણુનો હાઇડ્રોજન જે ધન વીજભારિત છે, HClમાં દ્વિધ્રુવીય ઇલેક્ટ્રોન વાદળ વિતરણ દર્શાવેલું છે અને દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા થાય છે. હવે આપણે પ્રેરિત દ્વિધ્રુવીય બળની માહિતી મેળવીએ. ત્રીજો પ્રકાર કાયમી ધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુ વચ્ચે થતી પારસ્પરિક ક્રિયાથી લાગતા આકર્ષણ બળને પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ કહેવાય. કાયમી દ્વિધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુ. ધ્રુવીય અણુમાં શું હશે કે એક પરમાણુ આંશિક ધન વીજભારિત હશે અને બીજો પરમાણુ છે એ આંશિક ઋણ વીજભારિત હશે. ઇલેક્ટ્રોન વાદળ છે એ આંશિક ઋણ વીજભારિત પરમાણુ પોતાના તરફ ખેંચી લેશે. હવે આવો કાયમી દ્વિધ્રુવીય એટલે કે ધ્રુવીય અણુ અધ્રુવીય અણુની નજીક આવે છે ત્યારે અધ્રુવીય અણુમાં પણ પ્રેરિત વીજભાર. હવે આપણે ત્રીજો પ્રકાર જે છે પ્રેરિત દ્વિધ્રુવીય બળ એની વાત કરીએ. આ પ્રકારના બળો છે જ્યારે કાયમી દ્વિધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુ એકબીજાની નજીક આવે છે ત્યારે બનતા હોય છે. કાયમી દ્વિધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુ વચ્ચે થતી પારસ્પરિક ક્રિયાથી લાગતા આકર્ષણ બળને પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ કહેવાય. અહીંયા જે બનશે હિલિયમ અને HClની વાત કરીએ. HCl છે એ દ્વિધ્રુવીય અણુ છે. તેમાં H+ છે એ આંશિક ધન વીજભારિત છે અને Cl- છે એ આંશિક ઋણ વીજભારિત છે. ઋણ વીજભારિત આયન છે એ બંધમાંના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે. એટલે HCl અને હિલિયમ પરમાણુમાં પ્રેરિત થઈ અને વીજભારનું અસમાન રીતે વિભાજન થાય છે, જેથી હિલિયમ પરમાણુ પણ કામચલાઉ. દાખલા તરીકે આ હિલિયમ પરમાણુ છે, તેમાં ટેમ્પરરી ધન અને ઋણ વીજભાર ઉત્પન્ન થાય. એટલે આ કાયમી દ્વિધ્રુવીય અને પ્રેરિત દ્વિધ્રુવીય વચ્ચે પ્રેરિત દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયાઓ છે. આ બાબતમાં વિસર્જન બળ અને પ્રેરિત દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયાઓ સાથે એટલે કે અસ્તિત્વ ધરાવે છે. એક ક્રમ ખાસ યાદ રાખી લેશું.
દ્વિધ્રુવીય આકર્ષણ બળ ગ્રેટર ધેન દ્વિધ્રુવીય પ્રેરિત આકર્ષણ બળ અને અધ્રુવીય બળ. ચોથો પ્રકાર છે હાઇડ્રોજન બંધ. દ્વિધ્રુવીય ત્રિધ્રુવીય પારસ્પરિક ક્રિયા બાબતમાં આપણે હાઇડ્રોજન બંધ વિશે થોડીક માહિતી આગળ પ્રકરણ 4માં પણ આવી. ઊંચા ધ્રુવીય બંધ જેવા કે NH, OH, HF બંધ હાજર હોય તો તેવા અણુમાં જોવા મળે છે. હાઇડ્રોજન બંધ N, O અને F પૂરતું મર્યાદિત ગણવામાં આવે છે, છતાં Cl જેવા સ્પીસીસમાં ક્યારેક જોઈ શકાય. ખાસ કરીને આમાંથી આપણે જે પ્રશ્ન યાદ રાખવાનો છે કે હાઇડ્રોજન બંધની ઉર્જા 10 થી 100 કિલો જૂલ પર મોલ જેટલી હોય છે. આ ઉર્જા છે એનું આપણે માપ લઈએ તો ખૂબ શક્તિશાળી બળ છે. એટલે પ્રોટીન અને ન્યુક્લિક એસિડ, હાઇડ્રોજન બંધની પ્રબળતા, વિદ્યુત પરમાણુ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બીજા અણુના હાઇડ્રોજન પરમાણુ વચ્ચે કુલંબિક બળ પરથી નક્કી કરી શકાય છે. એક આકૃતિ જોઈએ. H અને F હોય તો હાઇડ્રોજન આંશિક ધન વીજભારિત છે અને ફ્લોરિન આંશિક ઋણ વીજભારિત છે. બીજો HF નો પરમાણુ હોય તો પહેલા પરમાણુનો ફ્લોરિન અને બીજા પરમાણુનો હાઇડ્રોજન. આ રીતે આ ડોટેડ લાઇન છે એ અણુમાં એકબીજા પર અપાકર્ષણ બળ એટલે કે હાઇડ્રોજન બંધ દર્શાવે છે. જ્યારે બે અણુ એકબીજાની નજીક આવે છે ત્યારે ઇલેક્ટ્રોન વાદળ અને બે અણુના કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ બળમાં ઘટાડો થવા માંડે છે અને અણુ અલગ અલગ અંતરમાં જો ઘટાડો થાય તો અપાકર્ષણ બળની માત્રા ઝડપથી વધશે. આ અવસ્થામાં અણુ એકબીજાની નજીક આવે છે અને વધારે સંકોચનનો અવરોધ કરે છે. એટલે પરિણામે અપાકર્ષણની ક્રિયા જે છે તે પારસ્પરિક ક્રિયામાં વધારો જોવા મળશે. હવે આપણે ઉષ્મીય ઉર્જાની વાત કરીએ. કોઈપણ પદાર્થની ઉષ્મા ઉર્જા એટલે તેમાં રહેલ પરમાણુ કે અણુઓની ગતિઓથી ઉદ્ભવતી ઉર્જા. પદાર્થના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. દ્રવ્યના કણો સરેરાશ ગતિ ઉર્જાનું માપ દર્શાવતા હોય છે. આ કણો છે એ હેરફેરથી થર્મલ ગતિ એટલે કે ઉષ્મા ઉર્જા જવાબદાર હોય છે. આંતરાણવીય બળ વિરુદ્ધ ઉષ્મીય પારસ્પરિક ક્રિયા કઈ રીતે જોવા મળે છે એ જોઈ લઈએ. આંતરાણવીય બળ અણુને ભેગા રાખવાનો પ્રયત્ન કરે છે, પણ ઉષ્મા ઉર્જા અણુઓ અલગ રાખવાની વૃત્તિ ધરાવતા હોય છે. દ્રવ્યની ત્રણેય અવસ્થામાં આંતરાણવીય બળો અને અણુઓની ઉષ્મીય ઉર્જા વચ્ચેના સમતોલનનું પરિણામ છે. જ્યારે આણ્વીય પારસ્પરિક ક્રિયાઓ નબળી બનતી જાય છે ત્યારે ઉષ્મા ઉર્જામાં ઘટાડો થતો જાય છે અને તાપમાનમાં ઘટાડો થતાં અણુઓ એકબીજા સાથે વળગી રહી અને પરમાણુને ઘન બનાવતા નથી. વાયુઓ માત્ર સંકોચન દ્વારા જ અણુઓને એકબીજાની નજીક આવે છે અને પ્રવાહીકરણ થઈ શકતું નથી. જો તાપમાન ઘટાડવામાં આવે તો ઉષ્મા ઉર્જામાં પણ ઘટાડો થતો હોય છે, એટલે વાયુઓ સહેલાઈથી પ્રવાહીકરણ કરી શકે છે. જોઈએ હવે વાયુ છે એમાંથી પ્રવાહી તરફ જઈએ અને પ્રવાહીમાંથી ઘન તરફ, તો કે આંતરાણવીય પારસ્પરિક ક્રિયાનો અભાવ હોય છે. પણ ઘનથી પ્રવાહી અને પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ છે તો ઉષ્મીય ઉર્જા છે એનો પ્રભાવ હોય છે. એટલે દ્રવ્યની ત્રણેય અવસ્થાનું અસ્તિત્વ માટેનું કારણ શું છે તો કે એનું વચ્ચે જોવા મળતા આંતરાણવીય આકર્ષણ બળ. ઘન અવસ્થાનો વિગતસર અભ્યાસ આપણે ધોરણ 12માં લઈશું.